ઓલ ઇન્ડિયા ટાઈમ। નમસ્કાર દર્શક મિત્રો, દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં દેશી ઢોલ મેળો રાખવામાં આવ્યો હતો। દાહોદ જિલ્લાના આદિવાસીઓએ પરંપરા મુજબ દેશી ઢોલ અને ઢોલકી, થાળી, કુંડી, શરણાઈ જેવા વાજિંત્રો વગાડ્યા। આદિવાસી પહેરવેશ પહેરી હાથમાં તીર કામઠા, તલવાર, ગોફણ, પાળિયા જેવા આદિવાસીના હથિયાર લઈને આદિવાસી પરંપરા મુજબ નાચી કૂદી ખુશી આનંદ વ્યક્ત કર્યો। ઢોલ પહેલાથી 5 નંબર સુધીના દેશી ઢોલ વગાડનારને ઇનામ આપવાનો નિર્ણય કર્યો હતો। મેળાના સંયોજક શ્રી નગસિંહ પલાસ અને વીણાબેન પલાસે આદિવાસી લોકોની પરંપરા ભૂલાઈ ન જાય અને સમાજમાં જાગૃતતા આવે અને જૂની પરંપરા મુજબ ચાલવું, ખોટા ખર્ચાઓથી મુક્ત થવું એવી આશા વ્યક્ત કરી। 18મો ઢોલ મેળો રાખવામાં આવ્યો હતો। મેળામાં ઉપસ્થિત દાહોદ લોકસભા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સ્નેહલ કુમાર દરિયા અને તાલુકા પંચાયત હોદ્દેદારો અને જિલ્લા પંચાયતના હોદ્દેદારો સૌ ઉપસ્થિત રહી દેશી ઢોલ મેળાની ખુશીઓ સાથે આશા વ્યક્ત કરી। મેળાને પૂર્ણ કરવામાં આવ્યો હતો। રિપોર્ટ રાજુભાઈ એમ ભાભોર સાથે દિલીપ કુમાર એસ ડામોર, દાહોદ। ઢોલ મેળામાં